હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિવાળા લોકો કે જેમના નામ ક છ ઘ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધીનું તેમનું એપ્રિલનું થર્ડ વીક કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે મિથુન રાશિવાળા લોકોની, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 4 ઓફ પેન્ટિકલ્સ, મતલબ કે તમારી પાસે છે તો ઘણું બધું, પણ તમે સાચવીને બેઠા છો કે હું વાપરીશ નહીં, કંજુસાઈ કરતા દેખાઈ રહ્યા છો નેક્સ્ટ વીકમાં. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં જોઈએ તો જે લોકો સિંગલ છે એમના માટે ગુડ ન્યૂઝ છે. તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. તમારા લાઈફ પાર્ટનર અથવા તો તમારા ડિયર વન તમને મળી રહ્યા છે નેક્સ્ટ વીકમાં. જે લોકો મેરિડ છે એ લોકો કોઈ બાબતમાં જગલિંગ કરતા દેખાઈ રહ્યા છે, અને સિંગલ છે એ લોકો પણ જગલિંગ કરતા દેખાઈ રહ્યા છે કે હું આ પર્સનને ચૂઝ કરું કે આ પર્સનને ચૂઝ કરું. તો બંને મેરિડ અને સિંગલ કોઈ બાબતમાં જગલિંગ કરતા દેખાઈ રહ્યા છે કે હું આ રિલેશનને મેન્ટેન કરું કે આને ખુશ રાખું કે આને ખુશ રાખું, એ ટાઈપની જગલિંગની એનર્જી છે. અને થોડાક તમે અટકી ગયા છો, સ્ટક એનર્જી છે. તમે તમારો પ્રેમ કોઈને અત્યારે આપવા માટે રેડી નથી. તમને ટ્રસ્ટ ઇસ્યુ છે, એટલે તમે દિલ બંધ કરીને વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છો કે હું થોડું ઘણું વિચારું, વિચારું પછી હું નિર્ણય લઈશ, એ ટાઈપની એનર્જી આવી છે. હેલ્થ તમારી ખૂબ જ સારી છે. પ્રોપર ડૉક્ટર, જે લોકો બીમાર હતા એમને પ્રોપર ડૉક્ટર મળ્યા હતા, એમને એમની એડવાઇસ લીધી છે, દવા લીધી છે, અને હવે તમારી જે હેલ્થ છે એ ફ્લરિશ થઈ રહી છે. તમે ખૂબ જ તમે રિકવર કરી રહ્યા છો તમારી હેલ્થને, અને તમારી હેલ્થ ખૂબ જ સારી થઈ રહી છે. દિવસે ને દિવસે તમે બેટર થઈ રહ્યા છો. હેલ્થની એનર્જી ખૂબ જ સારી આવી છે. તો કમેન્ટ બોક્સમાં 222 લખીને આને જરૂરથી કે ક્લેમ કરજો. એટલે ક્લેમ કરશો તો એવું થશે કે કદાચ હેલ્થ સારી નહીં રહેવાની હોય તો પણ તમને આ જે એનર્જી છે ટેરો કાર્ડની એ તમને મળવાની શરૂ થઈ જશે. તો જરૂરથી 222 લખીને હેલ્થની એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. ફાઇનાન્શિયલ લાઈફ જોઈએ તો ખૂબ 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 ગ્રોથ થઈને તમારા મની તમારી પાસે ફરીથી પાછા આવી રહ્યા છે. તમે જે અત્યાર સુધી જંગ લડી રહ્યા હતા તમારા મનીને ડબલ કરવા માટે, ટ્રિપલ કરવા માટે, વધારે ગ્રો કરવા માટે, તો એમાં તમે વિન થઈ રહ્યા છો, જીતી રહ્યા છો, અને ખૂબ જ સારી એનર્જી આવી છે. તો ફાઇનાન્સની એનર્જીને પણ 777 લખીને જરૂરથી ક્લેમ કરજો. કમેન્ટ બોક્સમાં લખો 777 અને આ એનર્જીને જરૂરથી ક્લેમ કરો પ્લીઝ. યુનિવર્સ મિથુન રાશિવાળા લોકો માટે એક ગાઈડન્સ આપો. બિયોન્ડ ઇલ્યુઝન મતલબ કે તમે કલ્પના પણ નહીં કરી હોય એટલું સારું તમારી સાથે થવા જઈ રહ્યું છે. તો બહુ જ સારી એનર્જી છે. જરૂરથી આને ક્લેમ કરજો, કમેન્ટ કરજો, કમેન્ટ બોક્સમાં લખજો આઈ ક્લેમ ધીસ એનર્જી. તમારા માટે કોઈ એક એન્જલિક ગાઈડન્સ જોઈએ. એન્જલ્સ તમને શું કહેવા માંગે છે? માઇન્ડફુલનેસ, આઈ પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ એન્ડ લીવ ઇન ધ પ્રેઝન્ટ મુવમેન્ટ. એન્જલ પણ તમને એમ કહી રહ્યા છે કે તમે બહુ જ માઇન્ડફુલનેસ છો, તમને રાઈટ ડિરેક્શનમાં વિચારતા આવડે છે, ડિસિઝન લેતા આવડે છે, અને ખૂબ જ સારી એનર્જી આવી છે. તો જરૂરથી આને ક્લેમ કરજો. કમેન્ટ બોક્સમાં લખજો કે આઈ ક્લેમ ધીસ એનર્જી. આ ચેનલમાં હું જે રોજ વિડીયો મૂકું છું એ બધા સાથે મે બી રેઝોનેટ ન પણ થાય, તો તમને રેઝોનેટ થાય એટલું રાખવાનું, બાકીનું જવા દેવાનું. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. જે તમે રીડિંગ લેશો, પર્સનલ રીડિંગ લેશો, તે પેઇડ રીડિંગ હોય છે, અને તમે મારો વિડીયો તમને જો ગમે, એમાંથી તમને ગાઈડન્સ મળે, કોઈ કંઈ નવું જાણવાનું મળે, તો જરૂરથી મારા વિડીયોને લાઇક આપજો, ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો, અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું તમારા માટે આવા નવા વિડીયો
ગાઈડન્સવાળા રોજ લઈ આવતી રહીશ. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો તે પણ મને જરૂરથી જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો પ્લીઝ. સપોર્ટ એ ફ્રી હોય છે સબસ્ક્રાઈબ કરવું એ, તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.